સુરતમાં 800 કરોડના ફ્રોડ કેસનો આરોપી આખરે ઝડપાઈ ચૂક્યો છે તો પોલીસે 8મા આરોપી દ્વારકેશ દેસાઈને ઝડપી પાડ્યો છે। બેંકોક અને વિયેતનામથી ફંડ મેનેજ કરતો હતો। જતીન ઠક્કર પાસેથી ફ્રોડ આઈડી તેને મેળવી હતી તો અગાઉ મિત શાહ સહિત 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। 149 બેંક ખાતામાં કરોડોના વ્યવહાર મળી આવ્યા છે, જેમાં 8મો આરોપી ઝડપાયો। એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા। એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી। આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી, એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે આ કામનો, એમના પાસે